શું કરો છો? હજુ ને હિંમત નામની ચોપડી વાંચું છું. હિંમત હિંમત કેમ કોઈ દેખાતા નથી? ભાભીમાની બધા ક્યાં છે? છોકરાને બધા કોઈ નથી દેખાતા. એમાં એમ છે, નિલેશ આવ્યો હતો ને આપણે ભાભીમાની તપાસ કરાવી હતી ને ડૉક્ટર પાસે, એનો રિપોર્ટ આવી ગયો છે. એ કે હું ડૉક્ટર પાસે જાઉં છું રિપોર્ટ બતાવવા, તો ભાભીમાને લેતો જ આવો છે એટલે એની બે નિલેશ ને બે ગયા છે. ડૉક્ટર તપાસ એ કરાવતા છે અને રિપોર્ટ એ બતાવશે. બે વાર બે કામ એક હારે થાય ને. તે હમણાં આપણે રિપોર્ટ કરાવીને લાવ્યા ભાભીમાનો, એમાં શું આવ્યું કઈ ખબર છે તમને? મને તો કાંઈ ખબર નથી. હા આવી ગઈ લે. આવી ગયા ભાભીમાં? લે ખા. કેમ છે ભાભીમાં? પાણી લાવો? હું છું નિલેશ. શું કીધું ડૉક્ટર? રિપોર્ટ આવી ગયો? ડૉક્ટરે જોયું ને તપાસ કરી છે. એને કંઈ કીધું ડૉક્ટરે? કીધું છે પણ બહાને જ કીધું છે. ભાભીમાં ડૉક્ટરે શું કીધું બોલો? ડૉક્ટરે કીધું છે કે હૃદયમાં કાણું છે અને હવે એ એટલું જૂનું થઈ ગયું છે કે ઓપરેશન થાય એમ નથી. જેટલો સમય કાઢો એટલો. બેટા, મને ખબર છે કે કદાચ આ સાંભળીને તમને બધાને બહુ દુઃખ થતું હશે, પણ દુનિયાનો અને કુદરતનો એક નિયમ છે કે જેનું નામ છે એનો નાશ છે. જે ખીલે છે એ કરમાય છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બસ મારો જેટલો સમય છે એટલો તમારી સાથે જ કાઢવો છે, અને એ પણ હસી ખુશીને. અને હા, હવે આ સામે જે સમસ્યા આવીને ઊભી છે એનાથી હારવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. બસ હવે એનો સામનો કર્યા વગર કોઈ છૂટકો નથી. અને આજ સુધી વાવાઝોડાથી બચીને કોણ જીવી શક્યું છે? એટલે મારા માથે જે આવ્યું છે ને એને હવે બસ મારી પાસે જેટલો સમય છે એ બધો દીન દુખિયાની સેવા કરીને અને દાન પૂન કરીને કાઢવો છે. બસ બીજું મારું હવે કોઈ લક્ષ્ય નથી. હું ભલે તમારો દેર છું, પણ હું તમને મારી પોતાની હગી માં જ સમજુ છું. એટલે હું જ તમારી સેવા કરી. અરે મારા ડૉક્ટરને હું બતાવીશ, ગમે એટલો ખર્ચો થાય હું કરીશ, પણ તમને આ રોગમાંથી હું મુક્તિ તો અપાવીશ જ. અને રહી તમારી આ દાન પુણ્યની વાત, તો એ બધાને આપણે કરીશું. તમને જે સારું લાગે ને એવું આપણે કરીશું, અને તમને સારા કરીને જ હું રહે. ભાભીમાં મારા ભાઈ ભલે મંદિરે સેવા કરે ભગવાનની, પણ હું તમારો દીકરો બનીને સેવા કરીશ. અરે સારા ડૉક્ટરને આપણે બતાવશું. ગમે એટલો ખર્ચો થાય ને એ આપણે કરીશું, પણ તમારા આ રોગનું નિદાન કરીને જ હું રહે. અને રહી તમે આ દાન પુણ્યની વાત કરો છો, એ હોતે ને આપણે કરીશું. તમને જે ગમે ને એ કરીશું. હા ભાભીમાં, તમારી જે ઈચ્છા હોય ને એ તમારા દેર નહીં પણ એનો દીકરો બંને થઈને તમારી ઈચ્છા પૂરી કરશે. એમાં જરાય નહીં મૂંઝાતા. બેટા, ઘડિયાળનો કાંટો એકવાર જ્યારે સમયમાંથી બહાર નીકળી જાય છે ને ત્યારે સમય પર પાછો નથી આવતો. પેન્સિલ એકવાર છોલાઈ જાય પછી એ આખી નથી થતી. બસ મારા સમયનો કાંટો પણ આગળ નીકળી ગયો છે. હવે એ પાછો નહીં ફરે.
મારા જીવનની પેન્સિલ પણ હવે છોલાઈ ગઈ છે. હવે એ આખી નહીં થાય. એટલે કોઈ ડૉક્ટરને નથી બતાવવું હવે. અરે ભાભીમાં તમે જરાય ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. અને જો રહી વાત દાનની પુણ્ય કરવાની, તો એ તો આપણે જરૂરથી કરશું. અને તમારા હાથે દાન પુણ્ય થશે ને તો ઘરમાં સૌ સારાવાના થશે. બસ બેટા, કુટુંબમાં તો મને બહુ સુખ શાંતિ છે. મારું કુટુંબ હર્યું ભર્યું છે. એટલે કુટુંબ માટે તો મને કોઈ દુઃખ નથી, કોઈ સંતાપ નથી. બસ હવે મારી છેલ્લી ઈચ્છાઓ છે કે મારા હાથે દીન દુખિયાને થોડું ઘણું દાન પૂન કરવું છે. અને હા, એક વાત બધા ખાસ યાદ રાખજો. અને તમારા ભાઈ અહીંયા નથી, મંદિરે છે, પણ એમને કહી રાખજો કે જ્યારે મારી આંખ બંધ થાય ને ત્યારે મારી આંખોનું દાન ચોક્કસ કરે. એટલે બે અંધોને રોશની મળે, આંખ મળે અને એ દુનિયા જોઈ શકે. અને મારા શરીરના જેટલા અંગો સારા હોય એ બધા અંગોને હોસ્પિટલોમાં, ઘરડા ઘરમાં અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં દાન કરજો. તો જ મારા આત્માને શાંતિ મળશે. દાદીમાં, આજે તમારો વિચાર છે ને એ મને બહુ જ ગમ્યું. જે પણ માણસના હાથમાં હોય ને એ બે હાથેથી આપે ને એ મોટામાં મોટું દાન છે. અને એ તમારો વિચાર મને બહુ એટલે બહુ જ ગમ્યું દાદીમાં. હા, પાણી લઈ આવને. હા હા ભાભીમાં. ભાભીમાં, હા બેટા. મેં તમારી કુખે ભલે જન્મ નથી લીધો, પણ તમને પામીને હું તો ધન્ય થઈ ગયો. મને તો એમ લાગ્યું કે કોટી દેવતાના ચરણમાં હું છું. બેટા, જ્યારથી હું આ ઘરમાં આવી ને ત્યારથી મેં તમને મારા દેર નહીં, મારો દીકરો જ માન્યો છે. હા, હું તમારી દેવકી તો નથી, પણ યશોદા તો છું જ. અને આંખમાંથી આંસુ તો જરાય નહીં સારતા. મને નહીં ગમે. બેટા, પાણી આપજે. આ શું કેમ ન સારું ભાભીમાં? હું તો ધન્ય થઈ કે સાસુના રૂપમાં મને એક ભાભીમાં મળી, મને બધી કેળવણી આપી. મને ખબર નહોતી પડતી કે ઘરના સભ્યો હારે કેવું વર્તન કરવું, પણ એ બધું મને મારી ભાભીમાં શીખવાયું. કેમ આંસુ ન આવે ભાભીમાં? સાચું કહો બેટા, મારા ભગવાને મારી કુખે એટલે જ સંતાન નથી આપ્યું કે કદાચ મારો પ્રેમ વેચાઈ જાય. મારો દેહ, મારી દેહરાણી મારા સંતાન થઈને જ આવ્યા છે. એટલે એના પ્રેમમાં ભાગ ન પડે ને, એટલે જ મને સંતાન નથી આપ્યું. અને એટલે જ કહું છું, મને જ્યારે પણ વિદાય આપો ને રડતા રડતા નહીં આપતા, નહીં તો મારો મોક્ષ નહીં થાય. નહીં ભાભીમાં, નહીં, આવું ના બોલો. તમે તો એકદમ નિખાલસ છો. તમારો આત્મો એકદમ ચોખ્ખો છે. અને તમે મારા દીકરાને પોતાના પેટનો જ ગણ્યો છે. અને આજ સુધી ને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે મારી માં કે મારી દાદીમાં હવે ઘરમાં નથી.
ન હોય ને તો પણ તમારા ભણકારા લાગે છે ને તો એને એમ થાય છે કે મને મારી માં મળી ગઈ. હે ભાભી માં, તમે આટલો પ્રેમ આપ્યો છે અમને. એક વાત કહું? બોલો ને. મારે મારે ભગવાન પાસે આ દેહ છોડીને જવાનું છે એનું દુઃખ નથી, અને આ આંખના આંસુ એ દેહ છોડવાના નથી, પણ મારી મારી દીકરી જેવી દેરાણીને છોડીને જતા કદાચ કદાચ મને બહુ તકલીફ થશે, બહુ તકલીફ થશે, મને બહુ તકલીફ થશે. સાચું કહું, આ મૃત્યુ મૃત્યુ એ એક નગ્ન સત્ય છે. અરે જન્મ પછીની અહીંયા સુધીની જિંદગી, અરે એ તો બેવફા છે. આટલી જીવ્યા પછી પણ એ આપણને છોડીને જતી રહી છે. પણ મોત, મૃત્યુ એ જ છેલ્લે સુધી આપણી સાથે રહી છે, એ જ છેલ્લે સુધી રહી છે. એટલે બેટા, જિંદગીને નહીં, મૃત્યુને પ્રેમ કરો. જેવી રીતે માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં ધારણ કરે છે ને, બસ એ જ રીતે માનવી આ જૂનો દેહ છોડીને હવે નવો દેહ પ્રાપ્ત કરશે. મને એની ખુશી છે બેટા, મને એની ખુશી છે. અને બેટા, હજી એક વાત કહી દઉં. ઘરનો વડીલ તો એક વડલો કહેવાય. એની છાયામાં આ સંતાનો આશરો લે છે, શાંતિ લે છે, એનું સુખ મને છે, એનું સુખ મને છે બેટા. એટલે સાચું કહું છું, મને હસતા હસતા વિદાય કરજો. જે દિવસે અહીંયાથી હું જાઉં ને, ત્યારે મારા સંતાનોની આંખમાં એક હાસ્યનો દીવડો મારે જોવો છે, જે મને મારા માર્ગમાં અજવાળા પાથરે. ભાભીમાં, હા બેટા. તમે હવે રડવાનું બંધ કરો. તમારી ઈચ્છા છે ને કે મારે દાન પૂર્ણ કરવું છે, તો આપણે અત્યારે જ જાવી, અને તમારી જેટલી ઈચ્છા છે ને એવી રીતે આપણે દાન પૂર્ણ કરવી. હા, અને હું પણ તમારી હારે આવીશ. હું પણ જોવા માંગુ છું કે ભાભી માના હાથે દાન પુણ્ય કરતા એના ચહેરા પરનું સ્મિત હું જોવા માંગુ છું. બસ એના ચહેરા પરનું હાસ્ય આપણે જોવું ને, તો આપણે આ જિંદગીભર એવું લાગશે કે ભાભીમાં આપણી સાથે છે. હા, ચાલો રોવાનું બંધ કરો ને ચાલો. ચાલો.
જો દીકરાઓ મારી વાત સાંભળો. ભાભીમાં આપણી ભાભીમાં વિશે તો તમે બધું જાણો જ છો. એટલે એની ઈચ્છા હતી કે હું કંઈક દાન પુણ્ય કરું. કોઈ નિરાધાર હોય, કોઈ દીન દુઃખી હોય, કોઈ ગરીબ હોય, લાચાર હોય, એવા લોકોને હું મારા હાથે દાન પુણ્ય કરું. તો આજ અમે ગયા હતા અને એના હાથે જ બધું દાન પુણ્ય કરાવ્યું. અને એ એટલા બધા રાજી થયા કે આપણને એમ લાગ્યું કે આને તો નખમાંય રોગ નથી. સાચી વાત છે. અને એને બહુ અંદરથી બહુ સંતોષ થયો. એને એમ થયું કે મેં જે મારા જીવ કહેતો હતો ને એવું ગમતું કામ મેં કર્યું. એટલે આ જોકે એને જેટલો સંતોષ થયો, એની જેટલો આનંદ થયો ને એની કરતાં ડબલ અમને બેને આનંદ થયો કે એનું ગમતું કામ અમે ભાભીમાં પાસે કરાવ્યું. પણ એક વાત હું તમને કહી દઉં છું કે ભાભીમાં ને રોગ જ એવો છે ને કે હવે થોડા દિવસના મહેમાન છે, પણ એને એવો એક સહેજે અણસાર નથી આવવા દેવાનો કે એ થોડાક દિવસના મહેમાન છે. એવી રીતે એને આપણે સાચવવાના છે. એને એમ લાગવું જ ન જોઈએ કે મારા રોગ છે. કાંઈ વાંધો નહીં બાપુજી, તમે કહો એમ બસ. અને તમે ન પણ કહો ને તો અમારી માટે તો બા છે ને એ મારા ભગવાન જ છે. અમે એમને કંઈ પણ એટલી પણ તકલીફ નહીં પડવા દઈએ અને એટલી પણ એમને યાદ નહીં આવવા દઈએ, એટલા ખુશ રાખશું. એ પાણી માંગશે ને તો અમે એમને દૂધ આપશું. એટલે તમારા આ જવાબ સાંભળી મને બહુ આનંદ થયો. અરે પપ્પા, તમે એટલા દુઃખી શું કામ થાવ છો? તમે અમને લોકોને હિંમત આપી ને પોતે જ તૂટી જાઓ છો. તમે જ તો કહેતા હતા ને કે જે વ્યક્તિ જવાનું છે એને કોણ રોકી શકવાનું છે? તો પછી આ હરખ અને શોખ શેનો? પપ્પા, તમે ઢીલા ન પડો. અમે બધા તમારી સાથે છીએ અને બાને એના છેલ્લા દિવસોમાં અમારાથી જેટલી બનતી કોશિશ થશે ને એટલી ખુશી આપશું. અરે આવા નિખાલસ આત્મા હોય છે ને બેટા, એના માટે તો સ્વર્ગના દરવાજાઓ પણ ખુલ્લા હોય છે. ભાભી માએ એના હાથે દાન પૂન કરીને પુણ્યનું મોટું ભાથું બાંધી લીધું છે. હર્ષા, તું જ્યારે નહોતી ને ત્યારે ભાભી માએ ક્યારેય અમારા ઉપર તડકો નથી આવવા દીધો. અરે ભાભી માએ તો હંમેશા અમારા ઉપર એના મમતાની વાદળી બનીને વરસતા રહ્યા છે. છતાં પણ ભગવાને એને આવી કઠોર સજા આપી. અરે એણે તો કોઈ દી સપનામાં કોઈનું ખરાબ નથી વિચાર્યું. પપ્પા, માણસ ગમે એટલો સારો હોય પણ સુખ, દુઃખ, પીડા આ બધું એક કર્મનું ભાથું છે. જો એમાં આપણાથી ભાગ પડાવાતો હોત તો આપણે બધા થોડું થોડું દુઃખ ના વેચી લે. હા પપ્પા, ભાભીની વાત એકદમ સાચી છે. આ વાત ઉપર હવે અફસોસ કરવાથી કાંઈ ફાયદો નથી. હા, સત્ય સ્વીકારી લઈએ ને એમાં જ આપણા બધાનું હિત છે. તો પપ્પા, તમે ખોટો અફસોસ ના કરો. અફસોસ તો મને એ વાતનો થાય છે કે આ ભગવાન જેવું માણસ આપણને અને આ દુનિયાને છોડીને જતું રહેશે તો આપણાથી સહન નહીં થાય. એક બાજુ મને હરખ છે અને એક બાજુ મને દુઃખ છે. એટલે તમે કહેવા શું માંગો? દુઃખ મને એ વાતનું છે કે આવા દયાળુ પુણ્યશાળી મારી ભાભી માને ભગવાને આવું દુઃખ આપ્યું. અને હરખ એ વાતનો છે કે ભગવાને મને આવા સંસ્કારી છોકરા અને એની વહુ આપી. હવે મારે દુઃખની પીડા ભોગવવી કે આ સુખનો આનંદ લેવો? તમારી વાત સાચી છે, પણ ભાભીમાનું દુઃખ મારાથી નથી જોવાતું. મમ્મી, તમે રડોમાં. ઓલી કહેવત છે ને કે માણસની હાથની જે રેખા હોય છે ને એ ગમે ત્યારે બદલાઈ જાય છે. શું ખબર, આપણે જ્યારે ત્યારે પુણ્યદાન કરવી છે ને એમાં કોઈ પણ એક એવો ગરીબ માણસ હશે ને
જેનું આપણે પૂન લાગી ગયું ને તો આપણા ઉપર જે આફત આવી છે ને એ પણ ટળી જાય. હા, ખરી વાત સાચી છે. ભગવાન કરે મારા ભાભી માને સારું થઈ જાય. મને તો એમ લાગે છે કે મારાથી કોઈ પાપ થઈ ગયું છે, ના પપ્પા, તો જ મારા ભાભી મને આવું દુઃખ પડે ને. પપ્પા તમે મને લાગે આ બધું મારા પાપનું પરિણામ છે. ના ના પપ્પા, પપ્પા, ના પપ્પા, એવું જરાય નથી. આમાં તમારો કે આપણા કોઈનો કોઈ વાંક નથી. જે વસ્તુ કિસ્મતમાં લખાઈ ગયેલી છે ને એને તમે કે આપણામાંથી કોઈ મિટાવી નથી શકતું. અરે પણ હું આ ભાભી મને વિદાય કેમ સહન કરી શકીશ? પપ્પા, અમારા કોઈથી આ વસ્તુ સહન નથી થવાની, પણ આ વસ્તુ આપણે અપનાવવી પડશે. અને બસ જે છેલ્લા થોડો સમય આપણી પાસે છે એને આપણે જીવવાનો છે ખુશીથી બા સાથે. હા, ભાભી એકદમ સાચું કહે છે. બા સાથેની આ જે છેલ્લી પળો છે ને એને દુઃખથી નહીં પણ આપણે બધા ખુશીથી, એકદમ ખુશીથી વિતાવીશું, જેથી બાને અને આપણને કોઈને પણ તકલીફ ન થાય. હા, હવે બધા રોવાનું બંધ કરો. હા, બસ. અને બાને ભાભી માને હું મારા આંગળા કેમ રોકી શકીશ? એની સામે હું નહીં જઈ શકું. અરે એક તો મારો ભગવાન જેવો મોટો ભાઈ એ મંદિરે હોય અને મારા ભાભીમાં અહીંયા છેલ્લા શ્વાસ લેતા હોય. પપ્પા શું કહું છું, હવે આંસુડા પાડવાથી કાંઈ નથી થવાનું. એના કરતાં શું છે કે આપણે દાંત કાઢતા આ જે દુઃખ આપણા ઉપર જે પડ્યું છે ને એને હસતા હસતા કાઢી નાખીએ. પપ્પા, તમે જ આ ઘરનો પાયો છો. જો તમે નબળા થઈ જશો તો પાછળ અમે બધા નબળા થઈ જશું. એટલે તમારે મજબૂત રહેવું પડશે. હું તો ભગવાનને એ પ્રાર્થના કરું, ભગવાન તું પણ મને મારા ભાભી માવ સાથે લઈ લે. બોલો. આવું ન બોલો. હું એને મને નહીં જીવી શકું. અરે પપ્પા, તમે આવું ન બોલો. અમારા બા તો હોયા જશે, પણ જો તમે પણ આવું બોલશો તો અમારા બધાનું શું થશે પપ્પા? હિંમત રાખો, સૌ સારામાં ન થશે. અને ચાલો બધા હવે આ ભાભી માને ખબર ના પડવી જોઈએ આપણે બધા રોતા હતા. હા હા ચાલો. ઓહ, હાય મીનાક્ષી. હાય સિયા, કેમ છે તું અહીંયા? હા, હું તો જો ને ઘરે જતી હતી, પણ તું? કાંઈ નહીં, એમ જ અહીંયા ફ્રી હતી તો મેં કીધું લાવ ને થોડુંક આમ ટહેલી લો. ઓકે, પણ આજકાલ તારા સસરાને લોકો દાન બહુ કરે છે ભાઈ. હા, એ થોડીક બાની મજા નથી ને તો બાની ઈચ્છા એવી છે કે ભાઈ મારે છે જતાં જતાં તે થોડુંક દાન પૂન કરવું છે. ઓહો હો, પેલા તારા મોટા સાસુ ને સસરા છે નહીં? મોટા સાસુ સસરા મતલબ કેવા શું માંગે છે? મોટા સાસુ છે એની ઈચ્છાની વાત કરે છે ને તું? તો બીજા કોની ઈચ્છા? એ તો હું તને કહું છું કે તું કેવા શું માંગે છે. એની ઈચ્છા છે એટલા માટે તો દાન પૂન કરીએ છે. ઓહ, સારું કહેવાય. બહુ પૈસા વધી ગયા લાગે છે. એમને તો કાંઈ છોકરા નથી એટલે એમને તો દાન જ કરવું હોય ને. કાંઈ પણ બોલે છે. હા, શું કાંઈ પણ બોલે છે? તને અત્યારે છે ને બધી મારા વાતની મસ્તી જ લાગશે. તને કંઈ સમજાશે જ નહીં. જવા દે ને. જો સિયા, ફેમિલી એવી વસ્તુ છે ને કે જ્યારે દુઃખ હોય કે સુખ હોય ને ત્યારે માણસ સાથે જ હોય છે. એટલે તું છે ને બહુ વધારે ઇન્ટરફેર ન કર ને અમારી ફેમિલીમાં તો વધારે સારું રહેશે. આ તો હું તને એટલા માટે કહું છું કે તું મારી ફ્રેન્ડ છે, બીજી કોક નહીં. તો સાચે હું એનું ક્યારેય સાંભળે તે નહીં અને એની સાથે વાતે ન કરત. પણ મેં ક્યાં તને કંઈ કહી દીધું છે તારા ફેમિલીનું? હું તો તારા સારા માટે કહું છું. પછી જો તારે માનવું ન માનવું એ તારા પર છે. જો સાંભળ, હું તને એક વાત કહું. હું તો છે ને તારા સારા માટે કહું છું. જો તારા છે ને આ મોટા સાસુ ને સસરાને તો કંઈ સંતાન છે નહીં, એ બધું ધીમે ધીમે કરતા દાન કરવા મળશે અને તમારી પાછળ કાંઈ વધશે નહીં. અને એક તો તારા સસરાને કાંઈ ખબર પડતી નથી એટલે તું સમજ, કંઈક તું સમજ. હું શું કહું છું સિયા તને, ફેમિલી છે ને ફેમિલી એ સુખ હોય કે દુઃખ હોય માણસ સાથે જ હોય છે. અને તને આ ક્યારેય ખબર નહીં પડે કારણ કે તારી ફેમિલી નથી ને. તમે તો હુતી ને હુતા, તમને શું ખબર પડવાની છે? હા હા હા, તને બહુ ખબર પડે છે. એવડી મોટી છે ને, હું 20 જણાની ફેમિલી હતી અમારે, એમાં મોટી થઈ છું. એ તો હવે અમે 2 જણા મેરેજ પછી રહીએ છીએ. પણ સાંભળ, હજી હું તને કહું છું, સમજી જાજે.
જો ધીમે ધીમે કરીને તારા ભાગમાં જે આવતું હોય ને એના ભાગ પડાવી જ લેજે. પછી મને ન કહેતી, પછી કાંઈ તારા હાથમાં નહીં આવે. મારું એ જ કહેવાનું છે કે જે નસીબમાં છે ને એ મારું ક્યાંય ન જામ. મારા હાથનું હશે ને એ કદાચ કોઈક લઈ જશે, પણ મારા જે માથામાં નસીબમાં લખ્યું હશે ને એ કોઈ મારાથી નથી લઈ જવાનું. સિયા, મારું તું ટેન્શન ન લે, તું તારું ઘરનું જો ને મને મારું જોવા દે. આ તો તું મારી ફ્રેન્ડ છે ને, કોઈક બીજું હોત ને તો ઊંધા હાથની બે મૂક્યા હોત, કારણ કે મારા ફેમિલી ઉપર કોઈ બોલીને જાય ને મને સહન નથી. જો મીનાક્ષી, આ તો તું મારી ફ્રેન્ડ છો ને એટલે હું તારા સારા માટે કહું છું. પણ છે ને તને ખબર છે તારી આ દેરાણી છે હજી, અને ભવિષ્યમાં છે ને રૂપિયો જ કામ આવવાનો છે, બીજું કાંઈ કામ નહીં આવે. એ તું યાદ રાખજે. રૂપિયો કામ નહીં આવે. માણસ મરી જશે ને તો 4 માણસની જરૂર પડશે, ને આ રૂપિયો કોઈને નહીં લેવા આવે. મીનાક્ષી, હજી તારી આખી જિંદગી બાકી છે, ખબર છે તને? જો મીનાક્ષી, તું 4 માણસોની વાત કરે છે ને તો એ જિંદગીમાં છેલ્લે જોઈએ. આખી જિંદગીમાં તો રૂપિયો જ જોઈએ. સાંભળ, તું તારા છોકરાને સ્કૂલે મૂકવા જઈશ ને તો ત્યાં 4 માણસો નહીં માંગે, રૂપિયો માંગશે. અને અત્યારની સ્કૂલમાં ફી વધી ગઈ છે કેટલી, તને ખબર છે ને? ખબર છે બધું. હા, તો એટલે કહું છું, મારી વાત માની જા. અને અત્યારથી છે ને બધાને સમજતા ને સમજાવતા શીખી જા. અને અત્યારથી તું જો સમજી જઈશ અને ભેગું કરવા મળીશ ને ત્યારે માંડ તું થોડું ઘણું ભેગું કરી શકીશ. જો સિયા, હું છું ને એક સંસ્કારી ઘરની છું, બરાબર છે? અને સંસ્કાર મારા મા બાપને છે ને સંસ્કાર લઈને આવ્યું છું. મારા મા બાપે મને શું શીખવાડ્યું છે? હારે રહેતા. એવું નથી કીધું કે નોખા નોખા થઈને બધું નોખું નોખું કરો. તો શું તારા મમ્મી સંસ્કારમાં નથી રહ્યા? એકવાર તારા મમ્મીને પૂછી જોજે કે એને તમારા માટે કાંઈ નથી કર્યું. બધુંય કર્યું છે. આટલું સારું ફેમિલી આપ્યું છે મને, બા બાપુજી જેવા મને મા બાપ આપ્યા છે. હા, એ વાત તારી સાચી છે. તો હું જ તને કહેવા માંગુ છું, તારા મમ્મી પપ્પાએ તારા માટે એટલું વિચાર્યું તો તું તારા આવનાર સંતાન માટે વિચાર કંઈક, એની માટે કંઈક બચાવીને રાખ. અને હું મારું સંતાનનું વિચારું છું ને એટલે તો મને સૌ ફેમિલી સાથે રહેવું છે. હું કેવી રીતે કોઈને પણ અલગ કરી દઉં? કાલે મારા પણ બાળકો થશે, કાલે મને પણ નોખી કરશે, તો એટલા માટે જ મારે હારે જ રહેવું છે. મીનાક્ષી, હું તને નોખી થવાની વાત નથી કરતી. હું તને ખાલી એમ કહું છું કે તું ભેગી જ રહે, પણ થોડીક સમજી વિચારીને રહે. આ બધું દાન કરે છે, પૂન કરે છે, એ તું થોડુંક બચાવીને રાખ, એમ કહું છું. જો જે જેના નસીબનું હશે ને એ એને મળી જશે, બરાબર છે? મારા નસીબનું હશે ને પહેલાંય મેં તને કીધું કે મારા નસીબનું હશે ને મને મળી જશે, બરાબર છે? મારે ભેગું કરવાની જરૂર નથી કે મારા બા બાપુજીનો આશીર્વાદથી મને બહુ બધું મળી ગયું છે. આશીર્વાદથી ખાલી મનની શાંતિ થાય, એનાથી કાંઈ શોખ પૂરા નથી થતા. એ તું એટલા માટે કહે છે કારણ કે તને કાંઈ મળ્યું નથી ને, એટલે તું અત્યારે આમ કરે છે. મને બધું જ મળ્યું છે. આ મારા સાસુ સસરા પણ છે, એ ગામડે રહે છે ને અમે અહીંયા રહીએ છીએ, પણ એ કાંઈ આમ ખુલ્લે આમ બધું દાન નથી કરતા. અને તારા તો ગઈઢા સાસુ સસરા છે ને એને તો કાંઈ છોકરા નથી, ધીમે ધીમે કરતા બધું દાનમાં આપી દેશે, યાદ રાખજે. બસ હવે સિયા, બસ. કેટલું ભડકાવીશ? અને મારી વાત કાન ખોલીને સાંભળી લે. મારા ઘરમાં છે ને આગ લગાડવાની જરૂર નથી. શું? અને બીજી વાર આવી રીતે મારા કાન ભરવાની કોશિશ કરી કે અથવા અમારે ફેમિલીમાં કોઈના પણ કાન ભરવાની કોશિશ કરીને તો મારાથી ભૂંડી કોઈ નથી. હા, તને હવે એ જ લાગશે. અત્યારના જમાનામાં છે ને કોઈની ભલાઈ કરવી ને એ પણ સારું નથી. આપણે એનું સારું ઈચ્છતા હોઈએ અને આ જો જે કરવું એ ભલે કરે, મારે શું. હા, ઓકે ઓકે, હા હા, ઓકે, ડન ડન, હા હા. હું શું કહું છું તમને, હા બોલ. 25 દિવસ થઈ ગયા હમ. મને આજે બાનો રિપોર્ટ લેવા જવાનો છે, પણ બાના રિપોર્ટમાં જે કંઈ પણ આવે આ વખતે મહેરબાની કરીને બાને કોઈ વાત ના કરતા. હું નથી ઈચ્છતી કે બા દુઃખી થાય, અને આજે થોડા ઘણા દિવસો આપણી સાથે છે એમાં જરા 1% પણ દુઃખી થઈને આપણી સાથે રહે. ના ના, આ વખતે તો મારો પ્લાન પણ એવો જ છે કે રિપોર્ટ હું છાના માના લેવા જઈશ, અને એ કોઈને જણાવવું પણ નથી કે રિપોર્ટ શું છે શું નહીં, કાંઈ વસ્તુ કહેવાની નથી. પણ એક જ વસ્તુ ધ્યાન રાખવી છે કે બાને ખુશ રાખવા છે. અને મને એટલી ખબર પડી છે પપ્પા આપણું આખું ફેમિલી જે છે નિર્વસ થઈ ગયા છે ને એને આપણે હેપી રાખવા છે, બરાબર? અને જે પણ બાની મનોકામના જે છે એ આપણે પૂરી તો કરીએ જ છે, પણ હજી પણ જે બી મનોકામના હોય ને એ આપણે બધી જ પૂરી કરવી છે, કારણ કે છેલ્લી ઘડીએ બાને દુઃખ ના થવું જોઈએ કે મારે આ વસ્તુ રહી ગઈ. સાચી વાત છે.
મારી પણ એવી જ ઈચ્છા છે કે બા એની બધી જ ઈચ્છા પૂરી કરીને જાય અને છેલ્લે સુધી એની છેલ્લી ક્ષણ સુધી આપણને હસતા મોઢે જોઈને જાય. પણ હું એ જ કહું છું, પણ જ્યારે પણ કંઈ પણ એવું વાતાવરણ થાય ત્યારે હું એવું તને કહેવા માંગુ છું કે તું એક આમ ફ્રીલી માઇન્ડથી રહેજે, જેથી શું છે કે નાના ઘરના મમ્મી, ખાસ તો પપ્પા જે વસ્તુ છે ને એ મેં જોયું છે કે પપ્પા છે ને એને દીકરાની જેમ રહ્યા છે, બરાબર છે. એટલે આપણા કરતાં વધારે તો એ તૂટી જાય છે ને, એટલે હું હિંમત એટલી રાખું છું કે એને કાંઈ ન થવું જોઈએ. સાચી વાત છે. પપ્પા તો આપણા ઘરનો મેઇન હિસ્સો છે. હા. જો એ જ ભાંગી જાય ને હા, તો આપણે બધા પણ અટકી જઈએ. સાચી વાત એટલે છે. પપ્પાને પણ સ્ટ્રોંગ બનાવવાના છે હા. અને આપણે બધાને એટલું હસી ખુશીથી રહેવું છે ને. બસ મારે બા સાથે બધો જ સમય એટલો આનંદથી જીવવો છે ને કે પછી મને બાની એ જે બધી યાદો છે ને એના સહારે હું એની આખી જિંદગી એની સહારે હું જીવી શકું. અને આપણે જ્યાં પણ જઈએ છીએ ને જે બા દાન કરે છે એના અમુક મુમેન્ટ છે, જે વિડીયો છે એ બનાવીને રાખજે, જેથી શું છે અને જ્યારે આપણે પાછા આવીએ ને ત્યારે બાને બતાવજે કે જો બા તમારું કેવું મોઢું લાગે છે, તમે કેટલા ખુશ છો. એટલે હું તને એ જ કહેવા માંગુ છું કે ઘરમાં છે ને ખુશીનો માહોલ રાખો, જેથી શું છે કે આપણા ઘરમાં કોઈ બી નેગેટિવિટી ના આવવી જોઈએ. સાચી વાત છે, એ જ હું તને કહેવા માંગુ છું. બસ આ એક રિપોર્ટ હું લઈ આવું ને. અને સાંભળ, આજે બા છેલ્લી ઘડીએ જે દાન પુણ્ય કરે છે ને એ દાન પુણ્ય એની માટે નહીં પણ એ આપણી માટે કરે છે. અને જે દાન પુણ્ય કરે ને એનું જે ભાથું હોય છે ને એ કોઈ દી ખોટું નથી જતું. આપણને એક ફળ રૂપે આપણને પાછું મળશે ને મળશે જ. કેટલી મહાન આત્મા છે આ કે છેલ્લી ક્ષણ સુધી એ હજી આપણો જ વિચારે છે. આટલો પરોપકારી જીવ તો કોનો હોઈ શકે? ના, કોઈનો જ ના હોય. અને આ બધું તો જો એમના આશીર્વાદથી જ છે ને. સાચી વાત છે. આજે કેટલા ખુશીથી આપણા ઘરમાં કેટલી હરિયાળી છે, કઈ કમી નથી. કોના લીધે? આ બાના સારા કર્મો. પણ આ બાને ખબર નહીં ક્યાંથી આ દુઃખ આવી ગયું મારાથી પણ. બસ પણ હું એક જ વાત મને લાગે છે કે આપણે જો ખુશ રહેશું ને તો પપ્પાની હિંમત રહેશે અને ભાઈની હિંમત રહેશે અને બા પણ ભૂલી જશે. હા, કે એમને આવી કઈ બીમારી પણ છે. અને તું છે ને આખો દિવસ બા જ કરજે. બા શું ખાવું છે, બા શું પીવું છે, બા કરીશ ને તો એને બહુ જ મજા આવશે. હા, હું તો બાવા કરીશ, પણ સાથે સાથે મીનાક્ષીને પણ કહીશ કે તું પણ આખો દિવસ બાની સાથે જ પસાર કર અને એટલી ખુશ રાખ ને બાને કે બા બધું જ એનું દુઃખ ભૂલી જાય. કેમ કે મીનાક્ષી પોતે પણ અત્યારે એટલી દુઃખી છે ને. અને એ બધું તો ઠીક, પણ પેલા આપણા જે દાદા છે એ તો ભગવાનનો માણસ છે. હા, તો આ બધી વાત તો આપણે ખુશ જ રહેવાનું છે. બસ મને એટલી ખબર પડે છે કે આપણે ખુશ રહેશું તો બા પણ ખુશ રહેશે. અને આ ધીરે ધીરે જે દુઃખ છે ને એને તો આપણે ઓછું નહીં કરી શકીએ, પણ એ હેપી રહેશે ને તો ઘણું સારું છે. બરાબર છે? તો હું એક કામ કરું, તમે રિપોર્ટ લઈ આવો. રિપોર્ટ લઈ આવો અને રિપોર્ટ લઈ આવીને કોઈને પણ બતાવતા નહીં. ઓકે, ખાસ બાને. હા, ચાલ હું જાઉં છું. હા, હું આવું છું. મીનાક્ષી, કેમ ઉદાસ હોય એવું લાગે છે? મારી ફ્રેન્ડ મને મળી હતી થોડાક સમય, આમ તો ઘણો સમય થઈ ગયો એ વાતને, પણ હું ઘણી વખત આમ વિચારું ને તો મને વિચારમાં એ વાત આવી જાય ને. શું વાત એવી છે વળી કે તને વિચારમાં હર વખતે આવે છે? એ મને એમ કહે કે તારા જે બા અને બાપુજી એટલે જે દાન પુન કરે છે ને એ ન કરવું જોઈએ. તમે તમારું સંભાળીને રાખવું જોઈએ. જે કાંઈ છે એ બધું કાલે દાન કરી દેશે, કાલે પૂન કરી દેશે તો તમે લોકો રસ્તા ઉપર આવી જશો, ભીખ માંગવાના વારા આવી જશે. એટલે મને આ વાત છે ને મજબૂર કરી દે છે વિચારવા માટે. જો કે મને ભરોસો છે બા બાપુજી ઉપર કે આપણી સાથે ક્યારેય ગલત નહીં કરે, આપણી સાથે હંમેશા ન્યાય કરશે. પણ જો મારી વાત સાંભળ, આવા ફ્રેન્ડ છે ને એ રખાય જ નહીં. ફ્રેન્ડ તો હંમેશા એવો હોવો જોઈએ કે જે આપણને માર્ગદર્શન આપે, ન કે આપણા ઘર વિરુદ્ધ આપણને ભડકાવે. ને આમ પણ બા જે પુણ્ય કરે છે ને, જે દાન કરે છે ને એ આપણા ભલા માટે જ છે ને એની છેલ્લી ઈચ્છા પણ છે, તો એને એ કરવું જ જોઈએ. ના ના, હું એમ નથી કહેતી કે ન કરવું જોઈએ. હું પોતે ઈચ્છું છું કે કરે દાન. એમને જે કરવું હોય ને બધું કરે. છેલ્લી ઈચ્છા હોય કે એમની પહેલી ઈચ્છા હોય, આપણે બધી ઈચ્છા પૂરી કરશું.
પણ માણસો અમુક અમુક એવા માણસો હોય ને કે માણસ ન વિચારતો હોય ને તો એના ઉપર આપણને વિચારવા ઉપર મજબૂત કરી દે છે. જો ભગવાને આપણને કાન એ માટે જ આપ્યા છે કે એક કાનથી સાંભળવાનું અને બીજા કાનથી બારું કાઢી નાખવાનું. જે આપણા માટે હિતકારી હોય, યોગ્ય હોય ને એ જ આપણે મગજમાં રાખવાનું, બાકી બધું બહાર કાઢી નાખવાનું. બાકી આવા લોકો તો મળતા જ રહે છે. આ તો છે ને કહેવતમાં આવે કે એક કાને કાઢો ને એકથી સાંભળો, પણ સ્ત્રી જાત એવી છે ને કે એને એક વાત અગર મનમાં શંકા બેસી જાય ને તો એ કોઈ દિવસ દૂર નથી થતી. પછી સાક્ષાત ઉપરથી કુદરત પણ કેમ ન આવીને બેસી જાય. એટલે તું કેવા શું માંગે છે કે બા જે કામ કરે છે, જે આ દાન પુણ્ય કરે છે એ ખોટું છે, આપણા હિતમાં નથી, એવું કેવા માંગે છે તું? ના ના, હું એવું નથી કહેવા માંગતી, આપણા હિતમાં જ છે. પણ બસ મારે એની વાત માનવી નથી, પણ ક્યાંય ને ક્યાંય એમ નથી લાગતું કે એ કે પણ એ સત્ય છે. એની ક્યાંય ને ક્યાંક થોડીક તો સાચી વાત હશે ને એને. જો મીનાક્ષી, આ બધું જે ઊભું કર્યું છે ને એ તે કે મેં નથી કર્યું. એટલે બા અને બાપુજીએ જે કર્યું ને એ કાંઈ ખોટું નથી. અરે ના ના, હું એવું નથી કહેતી કે એ ખોટું કરી રહ્યા છે. મારું કહેવાનું એમ છે જે મારા મનની અંદર જે વેમ બેસી ગયો છે એને મારે કેમ કાઢવો, અને હું કાઢી પણ નાખું. પણ આ જ વેમ જો બાના મગજમાં કોકે નાખી દીધો કે આ લોકો તમારી સેવા સાકરી એટલે કરે છે કે એ લોકોને આ તમારી મિલકત જોતવી છે, અને બાએ એવું કાલે નક્કી કરી નાખ્યું કે મારે આ મિલકત દાનમાં દઈ દેવી છે, તો આપણે શું કરશું? મીનાક્ષી, બા તારી જેટલા નાદાન નથી. બામાં જેટલી સમજ છે ને એટલી સમજ તો આ ઘરના કોઈ પણ વ્યક્તિમાં નથી. એટલે એ વાત તો તું ભૂલી જાજે ને જે તને આ શંકાનું બી તારા મગજમાં રોપાણું છે ને એ બીને જલ્દીથી જલ્દી બહાર કાઢી નાખજે. વાત નાદાનની કે સમજદારીની નથી અહીંયા, વાત એવી વેમની વાત છે કે માણસના મનમાં જ્યારે વેમ બેસી જાય ને ત્યારે એમાં નાદાન કે સમજદાર કે કાંઈ નથી આવતું. અને આ બી નથી, અમારો આવનારુંનું ચિંતા છે. કઈ રીતે કાઢું આને મારા મનમાંથી? એ તારે જે રીતે કાઢવું હોય ને એ રીતે કાઢજે. બાકી આ શંકા છે ને એને તો તું બહાર કાઢે જ છે, નકર તું પણ ડૂબીશ અને સાથે સાથે આખા પરિવારને પણ ડૂબાડીશ. ને આમ પણ આ મિલકત, હા જાયદાદ, એમાં બા અને બાપુજીનો પૂરેપૂરો હક છે. એ એને રાખે કે દાન કરી દે, આપણે એમાં વચ્ચે કોઈ વસ્તુ કહી ન શકીએ. હા, સાચી વાત છે તમારી. મારા મનમાં પેલી વસ્તુ તો આવું જ ન જોઈએ, અને આ વાત આવીને મારા મનમાં, અને મેં આવું વિચાર્યું ને, હું તો સાચું કહું ને તો હું કેટલી મૂર્ખી છું. હું આવું કેવી રીતે વિચારી શકું છું? હે કુદરત, મને માફ કરી દેજે. મેં મારા બા બાપુજી ઉપર શંકા કરી છે અને તમે મને માફ કરી દેજો. હું મારા મનને અને મારા વિચારને છે ને મારા હાથની મુઠ્ઠીમાં રાખીશ. હું આવું ક્યારે હવે જિંદગીમાં નહીં વિચારું. મને માફ કરી દેજો. અને વાત સાંભળ મારી, ભગવાને આપણને મગજ એ માટે જ આપ્યો છે કે આપણે સારું અને ખરાબ એ વિચાર અલગ પાડી શકીએ. પણ તે તો શું સારું છે અને શું ખરાબ છે એ વિચાર્યા વગર બંને વિચાર જ તારા મગજમાં નાખી દીધા. એટલે જ આ એટલો બધો પ્રશ્ન તારા મગજમાં ઉદ્ભવ્યો છે. હવે પછી કોઈ દિવસ તમને મોકો નહીં આપું હું. અને હા, હું સારા અને નબળાને જે બે પોટલી છે ને એમાં જે ખરાબ વિચાર છે ને એ પોટલીને હું ઘા કરીને નાખી દઈશ આસ્તીન. આસ્તીન મારું ઘર અને મારો સંસાર જેમ પહેલાં હતું ને એમ જ તે. અને હું બીજી વાર તમને આવો કોઈ દિવસ કહેવાનો એક પણ મોકો નહીં આપું. ઠીક છે, હવે શાંત થઈ. તમે કેમ હજી બેઠા છો? હા, ભાભીમાનો રિપોર્ટ લેવા જવાનો છે. આજ 25 દી થઈ ગયા, તમને ખબર નથી? મને ભાભીમાનો રિપોર્ટ આવે ને એમાં જે કંઈક આવશે ને એ યાદ કરી અત્યારે હું ફૂલ ચિંતામાં છું. ચિંતા ન કરો, અને તમે છે ને આવી રીતના ન બેહો. રિપોર્ટ આવી જ ગયો હશે, તમે જલ્દી જાઓ ને રિપોર્ટ લઈ આવો. હજી કલાકની વાર છે રિપોર્ટને. ભલે કલાકની વાર હોય, તમે ત્યાં જઈને બેહો. શું થયું છે મમ્મી? અરે ભાભીમાં આવ્યા, ભાભીમાં.
પપ્પા નિલેશ હવે તમે જાઓ અને બાનો રિપોર્ટ લઈ આવો. જઈએ છીએ પણ ત્યાં અત્યારે ડૉક્ટર હમણાં આવશે એટલે તરત તમને ફોન કરશે એટલે અમે રિપોર્ટ લેવા જતા રહીશું. તમે ત્યાં રાહ જોઈને બેસો પણ અહીંયા ના બેસો. અમારે જાણવું છે કે બાના રિપોર્ટમાં શું આવ્યું છે. હા પણ અમે જશું ચોક્કસ જઈએ. બરાબર છે? પપ્પા મને ખાતરી છે કે બાનો રિપોર્ટમાં ખૂબ ઇમ્પ્રુવમેન્ટ હશે આ વખતે. હું જાવ જ છું. ભગવાન અરે ડૉક્ટર સાહેબ જય શ્રી કૃષ્ણ. આવો. કેમ થઈ ગયું? અરે સાહેબ હું હમણાં આવવાનો જ હતો રિપોર્ટ લેવા. અરે પણ વાત જ કંઈક એવી હતી કે મારે રૂબરૂ આવવું પડ્યું. શું વાત છે? એક મિનિટ શું વાત છે ડૉક્ટર સાહેબ તમારે આવવું પડ્યું? અરે ચમત્કાર થયો છે ચમત્કાર. ઓહો, આ ચમત્કાર. જો ભારતીબેન, આ જો આ રિપોર્ટ ભારતીબેનનો. હા આ ભારતીબેનનો રિપોર્ટ છે. માજી તમારો રિપોર્ટ. નિલેશભાઈ શું છે એમાં? અરે પણ ચમત્કાર કે પણ વાત શું છે એ કહો ડૉક્ટર સાહેબ જલ્દી. અરે આ રિપોર્ટ મારી જિંદગીમાં પહેલી વાર આવો કિસ્સો આવ્યો છે કે જેના હૃદયમાં કાણું છે અને છતાંય 25 દિવસમાં નોર્મલ રિપોર્ટ આવ્યો છે. શું વાત છે? એટલે મને એમ થયું કે આ તો હું છે ને આ ખુશખબરી રૂબરૂ જઈને આપું. અરે વાહ. જોયું બાપુજી, મેં કીધું તું ને કે આપણા પૂંદાને આડા આવશે ને તો 100% બધું નોર્મલ થઈ જશે અને ઘીમાં ઢામાં ઘી થઈ જશે. અને આ ખરેખર છે ને આ બધા તમારા ગઢિયાના પૂન છે. નહીંતર આવું બને નહીં. આવા કિસ્સા લગભગ ના બને. આ પહેલી વાર કહું છું ને કે આવું થયું. ડૉક્ટર સાહેબ સાચું કહું ને આજ અમને તો એવી ખુશી થઈ ને કે અમને સ્વર્ગનો આનંદ થઈ ગયો. ભગવાને અમને સ્વર્ગના દર્શન કરાવી દીધા. અરે અમને સાક્ષાત આ સ્વર્ગ આપી દીધું. અમારા ઘરમાં સ્વર્ગ આપી દીધું ભગવાન. અરે વાહ, આજે તો મને પણ ખુશી થઈ છે તમારા પરિવારના સંસ્કાર જોઈને. અને હું ભગવાનને એક જ પ્રાર્થના કરીશ કે સમાજમાં દરેક પરિવાર આ તમારી જેવો રહે. સાહેબ અમને એક જ અફસોસ થાય છે કે અમારી પાસે જે કંઈ હતું ને એ બધું મેં પુણ્યદાન કરી દીધું. અરે તમે ભૂલો છો. અરે આપણી તો હાસી મૂડી આપણા દીકરાઓ ને આપણી વહુ આપણું પરિવાર છે અને આપણા ભાભીમાં એટલે બસ આપણે બીજું કાંઈ નથી જોતું. અરે હા પપ્પા, તમે મારા પર વિશ્વાસ રાખો. હું અને મારો ભાઈ બે એટલી મહેનત કરશું ને કે જે પણ આપણે દાન પુણ્ય કર્યું છે ને એ બધું જ આપણે પાછું મહેનતથી લઈ લઈશું. અરે તમે બધા કઈ માટીના બન્યા છો મને એ નથી સમજાતું. તમારા ઘરના આ દીકરા વહુ આ બધાના સંસ્કાર મને તો કઈ સમજાતું નથી. ખરેખર નરેશભાઈ તમે ભાગશાળી છો. તમારા ઘણા જન્મોના પૂર્ણ ભેગા થયા છે ને ત્યારે તમારા ઘરે આવો દીકરા અને આવો પરિવાર ભેગા થયા છે. અને હા નરેશભાઈ તમે ખરેખર ભાગશાળી છો. ઘણા જન્મોના પૂન ભેગા થયા છે ને ત્યારે આવો પરિવાર તમને મળ્યો છે. આવા દીકરા આવો પરિવાર. સાચું કહું, તમારા બધાય કરતા વધારે ભાગશાળી તો હું છું કે મને મારા દેર જેવો દીકરો મળ્યો, મારી દીકરી મળી. અને નરેશ મને તો એક વચન આપ કે હવે પછી તું જે કમાય ને એમાંથી 10% માનવ ધર્મ માટે વાપરીશ. બસ આમ કરતા કરતા તું એટલું પુણ્ય કમાઈશ ને કે તને ધરતી પર સ્વર્ગ દેખાશે. અરે બા, બાપુજી નિલેશ ને સાગરભાઈ વચન આપે એ પહેલા હું તમને વચન આપું છું કે એ લોકો જે કમાશે એમાંથી 10% માનવ સેવામાં જ દાન કરશે. અને ડૉક્ટર સાહેબ, આજે તમે ડૉક્ટર સાહેબના રૂપમાં નહીં, એવું લાગે છે કે સાક્ષાત ભગવાનના રૂપમાં આવીને મારા માના જીવ પાછા આપ્યા છે. તમારો આભાર અમે ક્યારેય નહીં ભૂલવી. એટલે તમે જે ઓલા પૈસા વાપરવાના ઘર ખર્ચા આવે ને એમાંથી કટકી કરો ને એમાંથી કટકી કરે છે. હા બાબા જય શ્રી કૃષ્ણ. હું રજાનો અને દવા ટાઈમે આપતા રહેજો અને કઈ કામ કરજો તો કહેજો. તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. ચાલો આ તો બહુ આનંદના સમાચાર આપ્યા છે. બા હવે તમે પણ આરામ કરો. હા હા બસ લઈ જાઓ. અને આજે બાના આશીર્વાદ લઈને આ નવી જિંદગી ફરીથી શરૂ કરવી છે. સુખી રહ્યો બેટા, સુખી રહ્યો બધાય. ચાલો બા. સુખી રહ્યો બધા.
જોયું બધા કહે છે ને કે વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું, પણ આ દાન પુણ્યએ વિધાતાના લેખમાં મેઘ મારી દીધા. હા નકર આપણને બધાને ખબર જ હતી કે ભાભી બા થોડા દિવસના જ મહેમાન છે, પણ પછી જ્યાં આપણે 1 મહિનો દાન પુણ્યની જે પ્રક્રિયા રાખીને બધું આપણે એવું લાગ્યું ભલે આપણું ખાલી થઈ જાય, પણ એને જ્યારે લગી સંતોષ નહીં મળે ને ત્યાં લગી આપણે દાન પુણ્ય કરતા રહેવું. એ જ દાન પુણ્યએ આજે ભાભી મને નવી જિંદગી આપી છે. હા, અને આપણા માટે તો માલ મિલકત, આ બધી મિલકત માયા આપણા માટે તો ભાભીમાં એટલે બધું આવી ગયું. આપણે કંઈ નથી જોતું. ભલે આપણે નાનપણમાં બધું વેચી દીધું, પણ આપણે ભાભીમાં બસી ગયા. બસ મારે તો ભાભીમાં એ જ આપણી ખરી મૂડી છે. બીજું ભલે મારે આ મકાન બંગલો કાંઈ નથી જોતું, ખાલી સૂકો રોટલો અને ઝૂંપડામાં ખાલી રહેવા દે ને, અને ખાલી ભાભીમાં આપણી હારે હોય ને, માવતર છે આપણા, એ જો આપણી હારે હોય ને તો હું એમ કે મને રાજમહેલનું સુખ અને બત્રી બાજુના ભોજન મળી ગયા. એ માણસ તો લાખો કરશે તોય નથી મળતા, પણ આપણા ભાભીમાં ગરીબની દુઆ લાગી છે કે એથી આપણા ભાભીમાં બસી ગયા. એટલે જ કહે છે હવે જોજો તમે, આ ઘરમાં એવી રોનક આવશે કે એનો કોઈ પાર નહીં રહે. એટલે જ કે ગરીબની દુઆ અને બદદુઆ બે ક્યારેય એળા નથી જતી. જો તમને કોઈની દુઆ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય, અને જો કોઈની બદદુઆ લાગી જાય ને તો ધૂળમાં ભળી જતા વાર નથી લાગતી. અરે શું મોબાઈલમાં મીઠી મારે છે? શું જુએ છો? બસ આપણા બધા ફોટા જોતી હતી. એવું છે, બાનાને ને? હા, અરે આ કેવો સરસ રિપોર્ટ આવ્યો હે. ખરેખર ભગવાનની મહેરબાની છે આપણા ઉપર. હા હો. મને ક્યાંક ને ક્યાંક એવી આશા તો હતી જ તે નહીં. કે આ બધું છે એ બરાબર નથી થઈ રહ્યું, કેમ કે આપણા એવા કર્મો જ નથી અને બાના એવા કર્મ જ નથી, તો ક્યાંથી આવું થવાનું? ના ના સાચી વાત છે. આ તો શું છે કે આ ગમે એ ચમત્કાર થઈ ગયો ને, જેવો જ હું લેવા જવાનું તો એવા ડૉક્ટર સાહેબ આપણા ઘરે આવ્યા અને આ ભગવાનની જેમ આવ્યો, અને આપણા ઘરમાં જે આમ દુઃખ હતું ને એ ભૂલીને તરત ખુશિયા લાવી દીધી આમ આખા ઘરમાં. નહીં? મને તો હજી ભરોસો નથી થતો, આમ એક સપના જેવું લાગે છે. હે ને? અરે એ બધું ઠીક, પણ પપ્પા કેટલા હેપી હતા. સાચી વાત હે? છે. પપ્પા મમ્મી કેટલા દિવસ પછી આજે મેં પપ્પાને એટલા ખુશ જોયા છે. હે ને? અરે જોરદાર. આપણી માટે તો આ જોવા જઈએ ને તો આમ સૌથી સરપ્રાઈઝ. ખુશીનો દિવસ છે. હા, લોકો માટે જે હોય છે ને લગ્નનો દિવસ પહેલો જે હોય છે કે લગ્નમાં જે ઉત્સાહ હોય છે ને એવો આપણી માટે જે દિવસ છે. સાચી વાત છે. અને તને કહું ને આ અચાનક જ મળે ને એનું જ નામ ચમત્કાર. હે? ખરેખર ભરોસો નથી થતો. હજી વિશ્વાસ નથી આવતો ને કે બાને આટલું સારું આમ રિપોર્ટ આવ્યો. હે? અને આજથી 25 દિવસ પહેલા જે આપણા ઘરમાં જે માહોલ હતો ને, આજે આમ ભગવાન આપણને આમ પારો કરીને ખુશીઓ દઈ દીધી. હે? બધી ખુશી એક સાથે ભેગી થઈને આવી ગઈ હોય ને એવું લાગે છે. હા. અને એ બધું તો ઠીક, પણ હવે છે ને આમ ખુશીઓનો માહોલ જે છે ને એ જ આપણે રાખવો છે છેક લગીન. જ્યાં હું તમને સાચું કહું ને, આજે દાન પુણ્ય કરીએ છીએ ને, ખરેખર એ વસ્તુ જો ન કરીએ ને તો આપણું પાપ પોકારે. અને આજે આપણા ઘરમાં જે કઈ ખુશીઓ છે, આજે આપણને પરિણામ સારું મળ્યું છે ને, એનું શ્રેય આ દાન પુણ્ય જ છે. ખરેખર દરેક વ્યક્તિ આ વસ્તુ કરવી જરૂરી છે, કેમ કે જે આપણા ધર્મમાં છે એ તો આપણે કરવું જ જોઈએ ને. ના સાચી વાત છે. અને હા, અમે તો દાન પુણ્ય કરવાના છે, પણ તું કેવી રીતે કરીશ? પાણીપુરીની કટકી મારવાની લાગે છે. પાણીપુરીના જે પૈસા તમારી પાસેથી લઉં છું ને એમાંથી 1-2 પ્લેટ ઓછી ખાઈશ. હા, બાકી જો ડૉક્ટર સાહેબે કીધું જ છે, નગર પાછા આવા. અને હું તો એમ કહું છું કે આપણને નહીં પણ દુશ્મન નહીં તે આજે દવાખાનાના છે ને એ પગથિયા ના દેખાડે. સાચી વાત છે. દવાખાનું અને પોતાનું માણસને જે ગુમાવવાની વેદના છે ને એ આપણે લોકો સમજી શકીએ, કેમ કે 25 દિવસ આપણે એ જ વિચારીને જીવ્યા છીએ કે હવે કાલે શું થઈ જશે એની આપણને કાંઈ ખબર નહોતી. એટલે છેલ્લો દિવસ ગણીને જ આપણે જીવતા હતા, પણ ખરેખર આવું કોઈ સાથે ના થાય. ના થવું જોઈએ. અને હું પણ એ જ પ્રાર્થના કરું છું ભગવાનને કે આવું કોઈની સાથે ના થાય, અને બસ આવી રીતે હસી ખુશીનો પરિવાર બધા ઘરમાં રહે. હે? સારું, ચલો હવે આપણે સૂઈ જઈએ, મારે સવારે વહેલા જાગવાનું. હા, તો હું થોડો ફ્રેશ થઈને આવું. હા ઠીક છે.
આવો. અરે તમે બંને કેમ આમ સૂતા છો? સુવા દો ને બા. એમ લાગે છે કે જાણે હું જન્નતમાં આવી ગઈ છું. અરે બા, આ તમારા ચરણો છે ને એ જ અમારા માટે સ્વર્ગ છે, એટલે જ અમે તમારા ખોળામાં સૂતા હતા. અરે મારા દીકરાઓ, કેવી ભાગશાળી છું. આવું કુટુંબ, આવા દીકરાઓ મને મળ્યા છે. અરે માં, ભાગશાળી તો અમે છીએ કે આવા બા અમને મળ્યા. અને મારા નાથ જન્મો જન્મ મને આ જ પરિવાર દેશે, અને આવા જ દીકરાઓ દેશે. દીકરા છે બહુ નહીં. બધાય બસ બેટા, સારું છે મને. દબાવ દો. બા હવે કેવું લાગે છે તમને? સારું લાગે છે. તમારે કંઈ ખાવું છે? ના ના. તમે દવા લીધી ને ટાઈમથી? તમારું ધ્યાન રાખજો બા. હા, બેટા હવે તો પગ દાબ્યા, એકવાર તુંય દાબી લે ને તો મને જરાક સારું લાગે. હા લ્યો ને બા. હા, મારા દીકરાનો હાથ લાગે મને એમ જ લાગે અમારો ભગવાન હશે. હા બા, કેમ નહીં, થોડું પૂન હું પણ કમાઈ લઉં ને. બસ બેટા, હવે મને એકદમ નિરાશ છે. હું દબાવો સાથે સાથે. હા બેટા, મને એવું સારું લાગે છે ને, મારો દીકરો, મારા વહુ, હે નાથ, જન્મો જન્મ મને આ જ પરિવાર દેશે અને આ જ દીકરા વહુ દેશે. બા, અમે તો ખુશનસીબ છીએ કે તમારી સેવા કરવાનો મને મોકો મળ્યો. અને ભાગશાળી તો હું છું કે મને આવું સારું કુટુંબ મળ્યું છે. ને બેટા, આજે તમને એક વાત કહું છું હા બા. કે આજે ડૉક્ટરે સે પણ કાંઈ મારો રિપોર્ટ દીધો ને, શેના માટે પહેલાં એવું કહેતા હતા કે તમારે હવે જેટલા દિવસ છે એટલા સુખે રૂપે ને આનંદથી કાઢો. પણ હા શું કહું બેટા, હું કેવી રીતે જીવી ગઈ. તારા દાદાએ સંન્યાસ તો લઈ લીધો સંસારમાં રહીને, અને મંદિરે ને મંદિરે એ હું કામ રહેતા હતા ખબર છે? એ ત્યાં બેહીને ભગવાનને દુઆ કરતા હતા ને પ્રાર્થના કરતા હતા મારા જીવન માટે. બસ મને તો એવું લાગે છે કે એની દુઆ ફળી અને મને નવું જીવન મળ્યું. અને હા બેટા, હજી ખબર નહીં કેમ પણ મને એમ જ લાગે છે કે હું છે ને જે દી આંખ બંધ કરીશ ને તે દી હું સુડી સાંડલો લઈને જઈશ. હે ભગવાન, મારો સુડીને સાંડલો અમર રાખશે. હા બા, તમારો ચૂડીને ચાંદલો તો અમારે જ રાખશે, પણ આવું અત્યારે ન બોલો. તમે તો હજુ ઘણું જીવવાના છો ને અમારા છોકરાને રમાડીને જવાના છો. સાચી વાત છે. હા, સારું સારું. સબ બટે તમારે અંદર કામ હશે ને, હવે છે ને મારે ઘડી આંખ બંધ કરીને હોવું છે. હા બા, તમે સુઈ આરામ કરો. હા. હે ભગવાન, લ્યો. તમે આરામ કરી જાઓ. હા, હે ભગવાન, આમના ઘરે જલ્દી ઘોડીઓ બાંધશે. બસ. હવે કાંઈ ઉપાધિ નથી કરો ને. શાંતિથી સુઈ જજો હો બા. હા બેટા. હવે જઈએ છીએ. હા બેટા. ઓ મીનાક્ષી, શું કરે? સિયા તું? હા, મેં સાંભળ્યું છે કે તારા સાસુને સારું થઈ ગયું. ઓલા બાજુવાળા ચંપાવાસી છે ને, એ હમણાં જ મારા ઘરે આવ્યા હતા તો એ મને કહેતા હતા. મેં કીધું લે જાઓ મીનાક્ષી પાસે. સારું કહેવાય હો, તારા સાસુને સારું થઈ ગયું. હા, એકદમ સારું થઈ ગયું. સાસુ શું તારા ગઈઢા સાસુ? સાસુ કે ગયડા સાસુ જે કે મારા મમ્મી કે બધું એક જ છે ને. હાવ સાચી વાતો. આખા અમારા કે ને કે પૂનદાન હશે ને એટલે આ બધું થયું છે, ચમત્કારો. એ વાત તારી સાચી, પણ મેં એ સાંભળ્યું છે
કે હવે તમારા ભાગમાં ખાલી આ બંગલો જ રહ્યો છે તમારો, બીજું બધું દાનમાં દેવાઈ ગયું છે? ભાગમાં બંગલો રહે કે પછી ઝૂંપડા રહે, બા બચી ગયા ને એનાથી મોટો ખુશીના સમાચાર શું હોય? હું ખુશીના સમાચાર હજી કંઈક થશે ને આ દાનમાં દઈ દેશે પછી તું શું કરીશ? અને આ તો ખરું પાન કહેવાય, ગમે ત્યારે ફૂડ થઈ જાય, તારે સમજવાની જરૂર છે. આ તો જો મારે તને કંઈ કહેવું ન જોઈએ, તે દિવસે તું મારું મોઢું તોડીને રહી ગઈ હતી, પણ હું તો તને મારી ફ્રેન્ડ માનું છું ને એટલે તને કહું છું, એ તારા સારા માટે કહું છું. જો સાંભળ, તું થોડુંક વિચાર. હવે આ એક જ બંગલો રહ્યો, એમાં તારા દેર છે, તું, તારા સાસુ સસરા, તારા ભાગમાં શું આવશે? કાંઈ નહીં, ન આવે તો શું છે એમાં? હે ભગવાન, આ છોકરી છે ને કાંઈ સમજશે નહીં, પછી છેલ્લે ભીખ માંગશે ને ત્યારે બુદ્ધિ આવશે તારામાં, જોજે. એટલે ભીખ શું કામ માંગીશ? હવે આ એક તમારો આ બંગલો છે એ વયો જાય પછી શું કરવાનું રહેશે? તમે કોઈ સગાવાલાને મદદ કરો તોય વાત ઠીક છે, પણ આ તો તમે હાવ રૂપિયા નાખી દેતા હોય ને એમ હું કહું ને તોય હાલે. બધાને બસ બધું દાનમાં જ દેવા માંડ્યા. હું તો કેટલા ટાઈમથી જોઉં છું, બસ આ એક વધ્યું છે, આ દઈ દેવાનું દાનમાં કે હું? ના, એમ ક્યાંથી દાનમાં દઈ દેવાય? સાંભળ, આ દાન લેવાવાળા હોય ને એ બધા ખોટે આંગુડા પાડતા હોય. ખબર છે હમણાં ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ઓલા ભિખારી પાસેથી 1 કરોડ રૂપિયા નીકળ્યા. શું વાત કર છે? 1 કરોડ હા, રૂપિયા? એટલે જ કહું આ પેપર વાંચવાનું રખાય તો બધી ખબર પડે. પછી તમારું બધું વેચાઈ જશે અને તમારા પનોતીના દિવસો આવ્યા તો તમે જેને દાનમાં આપ્યું છે એ કઈ તમને પાછું આપી દેશે? નહીં આપે ને તો પછી તું શું કરીશ કે મને? હાલ, તારી વાત તો વિચારવા જેવી જ છે. હા તો એટલે જ હું તને પહેલેથી કહું છું, કંઈક વિચાર એમ. હઈ, શું વિચારે છો તું? કાંઈ નહીં, આ તે કીધું એ વિચારવાનું, પણ હવે એવું થોડું હોય કે બંગલો દઈ દેશે. ધીરે કરતા બધું વયું ગયું કે નહીં? બસ હવે એક બંગલો બાકી રહ્યો છે તમારે, ઈ વયો જશે ધીમે, જોજે તું. આમે તારા સાસુ છે ને, ગઈઢા સાસુ, ઈ બહુ એમ રહ્યા ને દયાળુ, બધાને દયા જ દેવું છે અને માની લે હવે કઈ તમારી પાસે આટલું બધું કઈ રહ્યું નથી. અને આ તારા સાસુને બીમારી આવી હતી, હવે પછી આગળ જતા તારા ઘરવાળાને આ બીમારી આવશે તો એમાં તો તને ખબર છે ને કેટલા પૈસા જોઈએ, ઈ પૈસા પછી ક્યાંથી કાઢશો બોલ? સાચી વાત છે તારી સિયા, તમારી આજે ફ્રેન્ડની મારી આંખો ખોલી દીધી છે. મને એમ લાગે છે કે ફ્રેન્ડની મારી બેન છે. એટલે છે ને કંઈક લાંબુ વિચાર, આખી લાઈફનું વિચાર અને કંઈક રસ્તો કાઢ. હજી તારી પાસે ટાઈમ છે થોડો. હું 100% રસ્તો કાઢીશ આ વાતની, તું જો હવે બસ. સારું વાત, હવે હું નીકળું, જો ને કેટલું અંધારું થઈ ગયું છે. વિચારજો પાછી. હું તો જો સાંભળ, હું છે ને તારા ભલા માટે કહું છું, નીતર તો મારે શું, બરાબર ને? હા સિયા. સિયાની વાત તો હાવ સાચી છે. કાલે મારા ધણીને કે મને કે અથવા કોઈને પણ બીમારી આવી, આ બધા તો દાનેશ્વરી થઈ ગયા છે, અને આ દાનમાં બંગલો આપી દીધો તો અમે તો રોડ ઉપર આવી જશું. અને પછી અમારે શું કરવાનું? આ વિચારવા જેવી વસ્તુ છે. સિયાએ પહેલાંય મને કીધું હતું, પણ હું ત્યારે એની વાત માની નથી. મને નથી ખબર કે આ વાત આટલી બધી આગળ વધી જશે, કે માણસ દાન પુણ્યમાં તો બધી ચોખા ને ઘઉં ને એવું દાન કરે. આ લોકો તો પ્રોપર્ટી દાન કરી દીધી, તદ્દન એક બંગલો મૂકીને, અને બધું અત્યારે ભરવાનું મારા ધણીને આવ્યું છે. હવે એનું કંઈક નિવારણ લાવવું પડશે. આપણા મોટા ભાઈ મંદિરે જે સેવા કરે છે ને, આ બધું એનું ફળ છે. તમને શું લાગે? ફળ તો મળે જ ને. આ રાત દિવસ બસ ભગવાનની સેવા જ કરે છે. ભગવાન ઈશ્વર, એ મારા વાલા, એ મારા નાથ, એ દીન દયાળુ, બસ એ જ રટણ છે એના મનમાં. બીજું કઈ છે જ નહીં. હવે એને પોતાને ખબર નથી કે એની પત્નીને આવી બીમારી થઈ છે. જો અને આપણે એને ન કીધું, કારણ કે આપણને ખબર છે હવે એ તો એકદમ ભગત માણસ છે, એને કને શું ફાયદો? અને એ તું કે એમ જ સમજે, સેવા કરે અને પછી એમાં પાછા બાના વિચારો સારા હોય ને, એને દાન પુણ્ય બધું કર્યું ને
ભાભીમાના વિચાર હારા છે ને એટલે જ આપણે અત્યારે હાજા નરવા છીએ. નકર અત્યારે લોકોના ઘરમાં જો કેટલો મંદવાડ હોય ને કેટલા દુઃખી થતા હોય. ઘરમાં અન્નના દાણા અને સુલે ચડાવેલા આંધણ પડ્યા રહે પણ આમ પોળિયો નથી ખાઈ શકતા. આટલી બીમારીઓ છે. ના તો હવે તો કળિયુગ આવ્યો, નક્કી નહીં ક્યાં રોગ ક્યારે આવે. અમે બત્રી ભાતના ભોજનની થાળી પડી હોય પણ એ ખાઈ નથી શકતો જો ને, એવા એવા રોગ હોય એની પાસે. હવે એટલો બધો રૂપિયો હોય તો એ રોગ નહીં મટાડી દે, પણ એ રૂપિયો કાંઈ કામનો નથી. કામનું છે ખાલી માણસનું સત્કર્મ. અરે એની સિવાય છે ને બધું ખોટું છે તું કે એમ જ છે. પણ માણસ અત્યારે આંધળી દોટ જ મૂકે છે, એને બીજું કંઈ દેખાતું જ નથી. એને બસ એમ જ થાય છે હું જેવું છું બસ એ જ મારી જિંદગી છે. બીજા શું કરે છે, બીજા કોણ મારથી દુઃખી થાય છે એ એને કાંઈ જોવું નથી. લોકોને દુઃખી કરવામાં મજા મળે છે, ખબર છે તમને? પણ નહીં, આપણા ઘરમાં એવું કોઈ નથી. એટલે જ ભગવાને કીધું છે સમજ્યા કે તું મારું ખાલી રટણ રાખીને મારી ઉપર વિશ્વાસ રાખીશ ને તો તને જો દુર્જનનો સંગ થાય ને તો એ હું એને સંગ નહીં થવા દઉં. એ આપણને રોકી લે. પણ એ રીતે અત્યારના એટલે તો આ બધા સત્સંગના એમાં થોડા કોઈ લોકો કરે છે. સત્સંગમાં જવાનું શું કારણ? હવે આપણે જ વિચાર કરવી જો ને, આપણે મંદિરે જાવી છે ગમે ત્યારે તો મંદિરે જાવી અને પછી ઘરે આવી એ બેની વચ્ચે કલાકમાં કોઈ દિવસ આપણે કંઈ ખરાબ કોઈનું કરવાના વિચાર, કોઈ ખરાબ કંઈ આપણને ભાવના એવું કંઈ થતું જ નથી. નથી થતું અને આપણને બધું ભૂલાઈ જાય છે અને ભગવાનને હમ જોતાને હારે આપણી બધી મોહમાયા મુક્ત થઈ જાય છે. હા, એમ થાય છે બસ આ છે ખરી દુનિયા. શાંતિ મળે છે. એટલે મંદિરે જવું તો જરૂરી છે. આખા દિવસમાં એકવાર આ મંદિર નજીક હોય તો એ મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા, અથવા તો આપણે છે ને આપણા ઘરમાં મંદિર સામે 5 મિનિટ ઊભા રહી અને પ્રાર્થના કરવી જોઈએ, જેથી આપણામાં સકારાત્મકતા આવે. હા, અને એમાં હું તો જોતો આપણે મંદિર જાવી 11 ને એવું બધું હોય ને ત્યારે તો આમ પગ મૂકવાની જગ્યા ન હોય. શનિવાર છે, હનુમાન બાપાનો 11 છે, એવા કંઈ માતાજીના તહેવાર છે એવા હોય ને ત્યારે તો પગ મૂકવાની જગ્યા ન હોય અને પછી મંદિરે કોઈ જતા જ ન હોય. હા, તો ખાલી હોય આખું મંદિર. લો હા, ત્યારે હું કઈ નહીં હોય ત્યારે ભગવાનને કઈ એમ નહીં, ઘરમાં મા બાપની સેવા કરવી નહીં ને હું ઉમરાવાળી મૂકીને ડુંગરાવાળી પૂજવા જતે ને કાંઈ પૂજાયના ફળે નહીં. પેલા ઘરની માં છે ઉમરાવાળી એને હાસું તો કહેવાય. તમે પછી કાંઈ તમારે સેવા પૂજા ન કરો ને તો ભગવાન એમ નથી કહેતા કે તમે પેલા મને સેવા પૂજા કરો. તમારા માવતરની સેવા કરો ને એટલે બધું આવી જાય. પણ હવે એ તો કાંઈ કોઈને કરવું નથી. અને એ તો હું તો જોઉં છું ને લગભગ 50% એવા જ છે સમજ્યા. બસ એનું પોતાનું કંઈક થાય ને ખરાબ થાય, પોતાનું કંઈક છોકરાનું વહેવાણ ન થયું હોય, કંઈક ધંધામાં ખોટ ગઈ હોય એવું થાય ને એટલે ભાઈ મળે મંદિરના દાદરા ચડવા. એને એમ કે ભગવાન બધું મારું સારું કરી દે. ક્યાંથી કરે? પહેલાના કર્મો એવા કર્યા હોય તે પછી ભોગવવા પડે. અને છોકરાને પરણાવવા જાય ને તો એ બધું નડે છે કે આ માણસ તો આવો હતો. હે, એ તો કાંઈ આમ જો હોય નહીં અણી જેટલું જો કોઈનું ખરાબ કર્યું હોય ને તો એ બધું ભોગવવું તો પડે જ છે. પણ અત્યારનો માણસ એ બધું ભૂલી જાય છે. એને એમ કે બસ આ હું ખરાબ કરું ને કોઈ જોતું જ નથી. પણ એને એ નથી ખબર કે કોઈ ભલે ન જોતું હોય પણ તને આ ધરતી પર લાવવાનો ઈશ્વર બધું જોવે છે. ને આપણે અત્યારે જોઈ છીએ કે દેર ભોજાઈના સંબંધ કેવા કડવા હોય છે. એક શબ્દ બોલે તો દેર સામો 2 શબ્દ બોલતો હોય. પણ આપણા ભાભીમાં એટલે તમને નાનેથી મોટા કર્યા અને એને તમને એટલો પ્રેમ આપ્યો ને આટલી લાગણી વરસાવી કે એનો કોઈ પાર ન રહ્યો. અને અત્યારે તમે એનું ગુણ નથી ભૂલતા. હા, એ તો આપણા ભાભીમાં તો પહેલા. અને એ તો જે આપણે એ મહિનો કાઢ્યો છે એ તો કહું ભગવાન કોઈને ન દેખાડે. અને એમાંય પાછું એ ઓલી ઘડી તો હું ક્યારેય નહીં ભૂલું. ડોલા ડૉક્ટર સાહેબ આવ્યા હતા અને આ જ જગ્યાએ કે હું ખુશીના સમાચાર લાવ્યો અને એ જ્યારે એના મોઢામાંથી શબ્દ સાંભળ્યા ને કે આ રિપોર્ટ ભૂલમાં હતી, એ ડૉક્ટરના મોઢાથી શબ્દ મેં સાંભળ્યા ને એણે કીધું ને બીજો રિપોર્ટ કરાવ્યો ને એ તો નોર્મલ આવ્યો છે. આનંદનો પાર ન રહ્યો. આનંદનો પાર ન રહ્યો. ડૉક્ટરને એમ કે આ બધી દવાથી સારું થઈ ગયું સમજ્યા. પણ એને ખબર ન હોય ને દવા કરતાં વધારે દુઆ કામ લાગે છે. સારું, હવે બેહો તમે, હું ચાલી હાલી જાય.
સીઆઈ જે મને વાત કરી એ મારે સાગરને કહેવું જોઈએ? ના, સાગરને કહીશ તો એ મારી વાત ઉપર કોઈ દિવસ વિશ્વાસ નહીં કરે ને મને જ બોલશે આમનું. એના કરતાં મારે જ મારી રીતે કંઈ કરવું જોઈએ. અને આમે તે સીઆઈએ કેમ મને કંઈ ખોટી વાત કીધી છે? એ તો મારા હિત માટે અને મારા સારા માટે જ કહેતી હતી ને. અને મારે મારું સારું જોવું જોઈએ અને મારી આવનારી અને મારા બાળકોનું વિચારવું જોઈએ, મારા જિંદગી વિશે અને મારા પતિ વિશે. બેટા મીનાક્ષી, એ મીનાક્ષી. હા બા, આવી. હા બા. બેટા હા. ખબર નહીં કેમ આજે મારા પગમાં બહુ કળતર થાય છે, જરાક દબાવી દે ને. હા બહુ દબી દો. સારા કામ તો તમે બહુ કર્યા. પગ હું મારું તો મન કરે છે ગળું દબી દઉં ત્યારે. બેટા તે કઈ કીધું મને? ના બા ના, તમે તો એવા સારા પુણ્ય કામ કર્યા છે ને, આખી જિંદગી તમારી આમ ના આમ સેવા કર્યા રાખું બા. બા તમારા હાથ દબી દો. મારા બા 100 વર્ષના થાય, કોઈની નજર ના લાગે મારા બાને. દાન કરવી છે પછી કે કિડની દાન કરવી છે, હવે કે લીવર દાન કરવું છે, આ બધું તો દાન સાઈડમાં રહ્યું ને તમારું બધું હું કે પ્રોપર્ટી દાન કરી દીધી. ભાભીમાનો અવાજ. અરે બા શું થયું? બા શું બાને? બા શું થયું? ભાભી મને માર્યો. બા શું થયું? પપ્પા જો. હા પપ્પા જો. પપ્પા ભાભીમાં શું થયું પપ્પા? બોલો ને. બોલો ને તમે. ભાભીમાં આપણને બધાને છોડીને જતા રહ્યા. શું વાત કરો છો? મારી ભાભીમાં અમને બધાને અચાનક મૂકીને વયા ગયા. મારી ભાભીમાં મને મૂકીને વહી ગયા. પપ્પા આમ સંતાપ ન કરો. બા તો ભાગશાળી થઈ ગયા. હા પપ્પા, આવું અચાનક મોત કોઈ ભાગશાળી વ્યક્તિનું જ થાય. આ એમના પુણ્યદાન છે, એનું જ પરિણામ છે કે હવે એમના માટે સ્વર્ગના દ્વાર ખુલી ગયા હશે પપ્પા. બેટા મને અફસોસ તો એ વાતનો છે કે છેલ્લી ઘડીએ મારી ભાભી મને ન મળી. તમારી વગરના તમારા દીકરાને બાપુજી કોણ કરશે માં? ભાઈ ભાભી માને મૂકીને વયા ગયા. અમે નિરાધાર થઈ ગયા. ભાઈ દીકરા બહુ તમે શાંતિ રાખો, રડો નહીં, મારી વાત સાંભળો. આ મૃત્યુ છે ને એ તમને પણ ખબર છે કે જીવનનું સત્ય છે. માણસનો જન્મ જ્યારે થાય ને ત્યારે જેટલી ખુશી મનાવો બસ મૃત્યુમાં એટલી જ ખુશી મનાવવાની હોય છે. કારણ કે આ જીવ છે ને આ ખોળિયું જૂનું થઈ ગયું છે, તો કાલે સવારે બીજે નવો જન્મ લેશે તો ત્યાં ખુશી મનાવશે. તો પછી તમે શા માટે આ રુદન કરો છો? સમય આવે મારે તમારે બધાને આવ્યા છે તો એક દિવસ જવાનું જ છે. એમાં માણસના મૃત્યુ પાછળ ક્યારેય અફસોસ નહીં કરવાનો. અને જો માણસના મૃત્યુ પાછળ રુદન કરીએ ને
તો એના આત્માને બહુ દુઃખ થાય છે. કારણ કે બાળક જ્યારે જન્મે ત્યારે આપણે કેવો ખુશીનો માહોલ હોય, એટલે બાળક નિર્ભર થઈ અને મોટું થાય એને એક ધાક બેસી જાય. એ જ રીતે તમે માણસ મરે ત્યારે હસી ખુશી રાખો, એના આત્માને શાંતિ મળે, સારું ઘર મળે, સારી રીતે જન્મ થાય. એટલે આમાં અફસોસ કરવાની કાંઈ જરૂર નથી ભાઈ. તમે શાંતિ રાખો. હો તમે એટલી અભાગણી ને તે પાને પાણી ન પીરાય ગઈ મારી ઉપર તો આવ ફૂટો બાપુજી. અરે બેટા, તમે તમારી સાસુની સેવા આખી જિંદગી કરી છે, પાણી પાયું છે, રોટલા દીધા હશે, બસ છેલ્લી ઘડીએ પાઈ કે ન પાઈ એમાં શું ફેર બસ પડવાનો? અગત્ય એક છેલ્લી ઘડીમાં મારી પાને પાણી પાઈ દીધું. અમારો તો પડસાયો હતા ભાભીમાં, એના વગર તો અમને આ ઘર હવે કવડમાં દોડશે. ભાઈ, મેં મંદિરે રહીને ભગવાનની એટલી સેવા પૂજા કરી છે ને કે નક્કી તમારા ભાભી માટે સ્વર્ગના દ્વાર ખુલી ગયા હશે. માટે હવે અફસોસ કરવાનો કાંઈ જરૂર નથી. અને મારી વાત સાંભળ ભાઈ, જે બનવાનું હતું એ બની જ ગયું છે. અને આવો પ્રસંગ દરેક માણસના ઘરે આવે જ છે વહેલા મોડો. આપણે બધા ચાલો બહાર અને અંતિમ ક્રિયાની તૈયારી કરીએ. તમે હો અહીંયા બેસો. બાના ઘરે બાના સાક્ષાત સ્વર્ગ ખુલી ગયા ને અમારા સાક્ષાત નરક ખુલી ગયા. આશીર્વાદ કરી. અમને તો હવે આ ઘર નર્ક જેવું લાગશે. જો ભાઈ, ઘરને નરક બનાવવું, સ્વર્ગ બનાવવું કાંઈ સજાવટથી નથી થતું. બસ મનમાં સારા વિચારો રાખો, એ જ ઘર સ્વર્ગ છે અને એક મંદિર છે. અમારા નાના નાના બાળકોને રમાડવા નતા આયતે અને બાત મેં આ કેમ? જો બેટા, રાજા રામના બાપા દશરથ રાજા, એની પણ ઈચ્છા પૂરી નથી થઈ. તો આપણે તો સામાન્ય માણસ છીએ. જો માણસની બધી ઈચ્છાઓ પૂરી કરતા જાય તો ક્યારેય માણસનું મૃત્યુ આવતું જ નથી. અને માણસ સંપૂર્ણ રીતે ક્યારેય એનું જીવન જીવી જ નથી શકતો. પણ હું તો એમ કહું કે તમારા ભાવિમાં જેટલું જીવન જીવાશે ને શાંતિથી, બસ એ જ તમારા માટે સારામાં સારું છે. એના માટે રુદન નહીં કરો તમે. પણ અમે અમારા ભાભીમાં વગર કેમ જિંદગી કાઢશો હવે? જો ભાઈ, એ એક તમારા મનના વિચારો છે. કોઈ વગરની જિંદગી અટકી નથી જતી. રાજા રામ વૈયા ગયા છતાં દુનિયા ચાલે છે. હજી આમાંથી ઘણા મહાપુરુષો હારા છે, સંતો છે, એ પણ એક દિવસ આ જગત છોડીને જવાના જ છે. જગત સર્જાણું છે તો જગત એની રીતે કામ કર્યા જ કરે છે. મોટા ભાઈ, હવે એક ઉપકાર કરતા જાઓ. અમે આની વગર કેમ જિંદગી કાઢીએ એનો કંઈક રસ્તો દેખાડતા જાઓ. રસ્તો એ જ છે ભાઈ, રસ્તો જાતે જ ગોતવો પડે છે એને ભૂલવા માટે. તમે છે ને એનું સ્મરણ હૃદયમાં રાખો, ચહેરા પર ઉદાસી નહીં લાવો, એટલે તમારા ભાભીમાને શાંતિ મળશે. હૃદયમાં હરેક વખતે તમે સંભાળે રાખો, પણ ઉદાસી ચહેરે નહીં, હસતા ચહેરે આપણા ભાભીમાં આવા હતા તો તમને થોડુંક વિચારોમાંથી આઉટ થાવ અને ભાભીમાના આત્માને શાંતિ મળે. ચાલો હવે છે ને આપણે તૈયારી કરીએ ભાઈ. ચાલો તમે બેસો. હા ચાલો બસ ભાઈ બસ. તમે બધા જાઓ. મારા ભાભી મને એકલા નહીં મૂકી શકું. નહીં બેટા. હાલો પપ્પા, હાલો રડોમાં આવે તમે. કારણ કે મારી છેલ્લી ઈચ્છા શું હતી તમને ખબર છે ને, કે આપણે કોઈ રોવાનું નથી, ખબર છે ને, એટલે હસતા મોઢે જ આપણે બાની વિદાય આપવાની છે. અમને બરાબર કરવા ઈશારો કર્યા. તમારા દિલને માથે મીઠો હાથ કોણ ફેરવશે? તમારા દીકરા હાલડા કોણ ગાય તમારા આ દીકરીને આવડા કોણ રૂસશે? માવડી તમારે અમને આપનો મેલવા
બા અમને નોંધારા મૂકીને બહુ યાદ આવશે મને બોલો તમારા દેર કોને પૂછીને પાણી પીયા મને દીકરી કઈને કોણ બોલાવશે તમારા દીકરા માં કોને કે મારી તમારા દીકરા ગઢામાં કોને કે તમે આપને સેવા કરવાનું મોકું ન આપ્યા મારે બસ પપ્પા બસ જાનારાને કોણ રોકી શકવાનું હતું માવડીએ ભલામણ તો કરવી હતી માડી નોતા મેલવા માવડી તમારા દેરને દીકરો કોણ માડી મારા પ્રભુ આ મારી મમ્મી મને આટને મને લઈ લેવી મમ્મી મને નતા હવે શાંત થઈ જા આપણને મૂકીને વહી ગયા ચાલો ભાઈ હવે મૃત્યુ પાછળ ગગડાટ નહીં કરવો અંતિમ સંસ્કાર કરવાનો પપ્પા ચાલો હાલો લઈ લે ચાલો જોયું ડોસી મેં પોતે તમારું ગળું દબી દીધું અને કોઈને ખબર ન પડી અને મેં પોતે સ્વર્ગના રસ્તા તમારી માટે ખોલી દીધા સાક્ષાત બહુ મોટા દાન પુણ્ય કરવામાં ખોલી દીધા ને પોતાના રસ્તા સ્વર્ગના મારા જેવી વહુ તો કોઈ ભાગશાળીને જ મળે અને તમે તો કેટલા પુણ્ય કર્યા છે કે હું તમને મળી છું કે મેં તમને સાક્ષાત સ્વર્ગ દેખાડી દીધું સ્વર્ગ આ જન્મે તો ભલે ભટકાણા આવતો જન્મમાં ન ભટકાતા બા આ જન્મે તો તમને આટલું દેખાડ્યું આવતા જન્મમાં તો ખબર નહીં કેટલું દેખાડવું પડશે મારા બા